વાત હવે મુંબઈની, જ્યાં સતત બીજા દિવસે રાત્રિના ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા। નવી મુંબઈમાં રાત્રે વરસેલા વરસાદે એપીએમસી માર્કેટમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ગયા। એપીએમસી માર્કેટમાં પાણી ભરાતા શાકભાજીના વેપારીઓને હાલાકી પડી। આ તરફ તેજ પવન સાથે વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા। જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પરના પ્રતાપનગર વિસ્તારમાં પવનના કારણે પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થઈને નજીકના ઘર પર પડ્યું। ભારે વરસાદના કારણે બોરીવલી વેસ્ટના શિંપોલી શિવાજીનગરના શાંતિધામમાં રસ્તા પર એક ઝાડ પડ્યું। ઝાડ રસ્તા પર પાર્ક એક કાર પર પડ્યું, જેના કારણે કારનો ભૂક્કો બોલી ગયો। ઝાડ પડવાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયો। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષને રસ્તા પરથી દૂર કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો। મુંબઈમાં ઘણા સમયથી વરસાદી માહોલ છે અને વરસાદ કેવી મુશ્કેલી લાવી રહ્યું છે તેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા, પાણી થઈ ગયા। પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ। તો બીજી તરફ ઘણી બધી જગ્યાએ તેજ પવનના કારણે મહાકાય વૃક્ષો ધરાશાયી થયા। ક્યાંક ઘર ઉપર મકાન પડ્યું, ક્યાંક ગાડી ઉપર મકાન પડતા ગાડીનો કચ્ચર ઘાણ બોલી ગયો। હજી પણ મુંબઈમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે અને મુંબઈમાં ચોમાસાના કારણે ઘણી બધી જગ્યાએ મુશ્કેલી પણ વધી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં તો બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા। પાર્કિંગ એરિયામાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા ઉપરથી જાણે નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય એવી રીતે પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો। વરસાદના કારણે આખી રાત સતત વરસાદ વરસ્યો અને સવારે પરિણામે આવ્યું કે ઘણી બધી જગ્યાએ મુંબઈમાં રફતાર લોકોની ધીમી પડી ગઈ।